હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ રવાના લાડુની રેસીપી। ગણેશ ચતુર્થીના દિવસો આવી રહ્યા છે, તો આ 10 દિવસની અંદર લોકો અનેક પ્રકારના ગણપતિ બાપાને ભોગ ધરાવતા હોય છે। રવાના લાડુ, ગોળ સુરમાના લાડુ, મોતીચૂર લાડુ, મોદક, અનેક પ્રકારની મીઠાઈ ધરતા હોય છે। તો આજે આપણે બનાવશું રવાના લાડુની રેસીપી। આવી રીતે ગોળ ચૂરમાના લાડુની રેસીપી પણ તમને મારી ચેનલમાં મળી જશે। અને હા મિત્રો, તમે મારી ચેનલમાં નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો વાર ચાને કરો સબસ્ક્રાઈબ અને વિડીયો જોવાનું શરૂ કરો। ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો રવાના લાડુ બનાવવા માટે આપણે આ સોજી લીધો છે, જે ઝીણો રવો કહીએ છે ને, રવો કહીએ કે સોજી કહો, તો એ આપણે આ એક વાસણમાં 2 કપ લઈ લઈશું। તો આપણે આવી રીતે 2 કપ સોજી લઈ લેવાનો છે। જો આ રીતે પરફેક્ટ ભરવાનો છે, તો એવી રીતે હું બીજો કપ પણ ભરી લઈશ। તો આપણે આ 2 કપ સોજી લીધો છે। હવે તેમાં આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે। તો મેં અડધો કપ જેટલું તેલ લીધું છે। જો જરૂર પડશે તો વધારે લઈશું અને જરૂર પ્રમાણે આપણે વાપરશું। ઓછી જરૂર પડશે તો ઓછું વાપરશું। તો જો આવી રીતે મેં તેલનું મોણ આપી દીધું છે અને એકદમ લચપચતું આપણે મોણ આપ્યું છે। આવી રીતે રવાની, જો કે મુઠ્ઠી ન બધાય પણ આવી રીતે મુઠ્ઠી વળે ને એવું મોણ આપી દેવાનું છે। હવે તેમાં હું હુંફાળું દૂધ લઈશ। તો આ મેં હુંફાળું દૂધ લીધું છે। આપણે જે આંગળીથી ટચ કરી શકીએ એવું દૂધ લેવાનું છે અને જરૂર પ્રમાણે આપણે ઉમેરતું જવાનું છે અને એનો આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે। હાલો, તો જો આવી રીતે આપણે આ રવાનો કઠણ એવો લોટ બાંધી લીધો છે। આપણે બહુ વધારે મસળવાનો નથી અને એને આ લોટ બાંધ્યા પછી આપણે એના મુઠિયા વાળી લેવાના છે। જ્યાં સુધી આપણે મુઠિયા વાળીએ ત્યાં સુધીમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આવા મુઠિયા વાળી લેવાના। એકદમ નાના નાના વાળવાના, આવી રીતે વાળવાના અને એને હાથની મદદથી આ રીતનું શેપ આપવાનો, એટલે આ અંદરનો ભાગ બધો તળાઈ જાય અને અંદર સુધી કૂક થઈ જાય, કાચો ન રહે। એટલા માટે આપણે એને એવી રીતે શેપ આપવાનો છે। આ રીતે આપણે બધા મુઠિયા બનાવી લેવાના છે। નાના બનાવવાના અને અંદરથી આપણે આંગળાનો શેપ આપી દેવાનો છે। તો હું બધા મુઠિયા આવી રીતે બધા વાળી લઉં અને એક બાજુ આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। તો આપણા બધા મુઠિયા વળાઈને રેડી છે। જો આવી રીતે બધા મુઠિયા વાળી લીધા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। આપણે જોઈ લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નહીં। તો આપણું તેલ પણ આવી ગયું છે, કારણ કે બહુ આને ગરમ થવા નથી દેવાનું। જો આપણે વધારે પડતું ગરમ થવા દઈશું ને તો મુઠિયા ઉપરથી રાતા થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। એટલા માટે આપણે હવે મુઠિયા ઉમેરી દેવાના। અને આ મુઠિયા મેં દૂધમાં જે લોટ બાંધ્યો છે, તમે ગરમ પાણીમાં પણ લોટ બાંધી શકો છો। અને મારે આ મુઠિયાને લોટ બાંધવામાં અડધો કપ દૂધની જરૂર પડી છે। હવે આને આવી રીતે ધીમે ધીમે આપણે તળાવવા દઈશું। એકદમ લાલ ન થઈ જાય એનો ખ્યાલ રાખવાનો છે। તો આ રીતે આપણે એને ધીમે ધીમે મુઠિયાને તળાવવા દઈશું અને એને વધારે પડતા આપણે ફેરવવાના નથી। હળવે એક દિન ચમચીની મદદથી આપણે હળવે હળવે એને આમ પલટાવી લેવાના છે। જો હવે બ્રાઉન કલરના થવા માંડ્યા છે। હવે થોડી વાર સંતળાવા દઈશું અને પછી એને બહાર કાઢી લઈએ। તો જો હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે। બધા મુઠિયા આપણે તળીને રેડી કરી દીધા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ રીતે આપણે તેલ નિતારી લઈશું અને બધા મુઠિયા આપણે તળી લીધા। હવે આ રીતે આપણે મુઠિયાને ઠંડા કરવા માટે થોડા થોડા ભાંગી લઈશું આ રીતે, એટલે જલ્દી ઠંડા થઈ જાય અને આપણે આને મિક્સરમાં ક્રશ કરવા છે।
તો ઠંડા થાય ત્યાર પછી આપણે એને ક્રશ કરી લઈશું. આ રીતે થોડા થોડા ભાંગી લેવાના છે. તો આ રીતે આપણે બધા મુઠિયાને આવા કટ કરી લીધા છે. અને આ મુઠિયા આપણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે આ ખાંડ દળી લઈશું. તો મિક્સર જારમાં ખાંડ લઈ અને તેમાં મેં અડધી ચમચી જેટલી ઇલાયચી લીધી છે. આ ખાંડની સાથે આપણે ઇલાયચી પણ દળી લઈશું. તો હવે આપણે આને પહેલા ખાંડ દળી લઈએ. આપણી ખાંડ દળાય અને રેડી થઈ ગઈ છે. આ રીતની આપણે ખાંડ દળી લેવાની. હવે એ જ જારમાં આપણે આપણા મુઠિયાને પણ ક્રશ કરી લઈશું. તો થોડા થોડા કરી અને આપણા મુઠિયાને પલ્સ મોડમાં ચાલુ બંધ કરી એવી રીતે આપણે ક્રશ કરી લેવાના છે. તો ચાલો બધા મુઠિયા હું ક્રશ કરી લઉં. તો જો તમે જોઈ શકો છો મેં બધા મુઠિયા આ રીતે બધા દળી લીધા છે. તો એનું ટેક્સચર તમે જોઈ લો, એકદમ દાણેદાર છે. કારણ કે આપણે દૂધથી લોટ બાંધ્યો છે, એટલે દૂધથી લોટ બાંધવાથી સરસ દાણો દાણો એવું ટેક્સચર આવે છે. હવે આ આપણે સાઈડમાં મૂકી દઈ અને ત્યાર પછી હું એક પેનમાં આપણે થોડું ઘી લઈ 2 ચમચી જેટલું ઘી લઈશું. 2 થી 3 ચમચી જેટલું ઘી લઈ લેવાનું. અને ઘી મેં આ અડધો કપ ઘી લીધું છે. તો છે ને આપણો રેશિયો એકદમ સરસ. 2 કપ લોટ અને 1 કપ ખાંડ અને અડધો કપ દૂધ આ મગજમાં રાખવાનું. હું પેન ગેસ ચાલુ કરી દઈશ અને તેમાં આપણે ડ્રાયફ્રૂટ સાંતળી લઈશું. તો ઘીને હવે આપણે બહુ ગરમ નથી થવા દેવાનું અને હું એમાં બદામ ઉમેરી દઈશ. બદામ સાંતળાય આવી રીતને આપણે થોડી થોડી બદામ સાંતળી લઈએ. ઘી વધારે પડતું ગરમ થઈ જાય ને તો આપણું ડ્રાયફ્રૂટ બધા બળી જાય, એટલે તો એમાં કડવાશ આવતી હોય છે. હવે આપણે સાથોસાથ તેમાં કાજુ પણ નાખી દઈએ. કાજુ સંતળાઈ જાય એટલે તરત જ આપણે કિસમિસ નાખી દઈએ. કિસમિસને સંતળાતા વાર નહીં લાગે. અને હવે ગેસ ફ્લેમ હું બંધ કરી દઈશ. આવી રીતે આપણે બધા ડ્રાયફ્રૂટને સાંતળી અને એક વાસણમાં કાઢી લેવાના છે. તો જે આપણે ડ્રાયફ્રૂટ સાંતળ્યા હતા ને તે જ ઘીમાં હવે આપણે મેં 2 ચમચી ચણાનો લોટ લીધો છે, એને આપણે શેકી લઈશું. ચણાનો લોટ 2 ચમચી લેવાનો છે. 2 કપ સોજી હોય તેની સામે 2 ચમચી ચણાનો લોટ. હજી હું તેમાં થોડું ઘી ઉમેરીશ. 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું આપણે, એટલે ચણાનો લોટ બરાબર એવો શેકાય છે. જો આવી રીતે ધીમે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે ચણાનો લોટને ધીમે ધીમે શેકી લેવાનો છે. જ્યાં સુધી એકદમ છૂટો પડી જાય ને ત્યાં સુધી શેકી લેવાનો છે. આપણે ચણાના લોટને બરાબર એવો શેકવાનો છે. એમાં કચાશ ન રહેવી જોઈએ, નહીંતર કાચા ચણા લોટની એમાં સ્મેલ આવતી હોય છે. તો જો હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને લોટમાંથી સ્મેલ પણ મંડી આવવા શેકાવાની. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ લોટને બસ થોડી વાર આવી રીતે હલાવી, બસ આમાં થોડીક વાર આપણે હલાવી લઈશું. હવે આપણે તેને આમાં ઉમેરી દઈશું. આપણે જે આપણો તો આપણે આ ચણાનો લોટ બધો શેકી અને આમાં ઉમેરી દીધો છે. એને આવી રીતે આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ તળેલા છે એ બધાય આમાં ઉમેરી દઈશું. એને પણ મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી ખાંડ, તો જે આપણે 1 કપ ખાંડ લીધી હતી એ ખાંડને પણ આપણે ઉમેરી દઈશું. જો તમારે વધારે મીઠું ખાતા હોય તો તમે ખાંડ વધારે ઉમેરી શકો છો અને ઓછું ખાતા હોય તો ખાંડ ઓછી રાખવાની. એ તમારી ચોઈસ માટે વાત છે. આ રીતે આપણે બધી આસ્તેથી મિક્સ કરી દેવાની. તો આ લાડુનો એકદમ રેશિયો બધાને યાદ રહી જાય એવો છે. 2 કપ સોજી, 1 કપ ખાંડ, અડધો કપ ઘી. અને લાડુ પણ એકદમ એવા સરસ બને છે. અને મેં ગોળ ચૂરમાના લાડુની રેસીપી પણ તમને આપી છે, તે તમને મારી ચેનલમાં મળી જશે. તો આપણે
બધી ખાંડ જે દળેલી હતી એ પણ ઉમેરી દીધી છે. તમે ખાંડની જગ્યાએ તમારે સાકર ઉમેરવી હોય તો સાકર પણ ઉમેરી શકો છો. હવે ત્યાર પછી હું તેમાં આ ગુલાબ પત્તી નાખી દઉં છું. અને હવે આપણે આ જાયફળને પણ ક્રશ કરી લઈએ. એલચી અને જાયફળની લાડવામાં સ્મેલ બહુ સરસ આવતી હોય છે અને બહુ સરસ સુગંધીદાર લાગતા હોય છે, એટલે હું થોડુંક જાયફળ પણ નાખી દઉં છું. ઇલાયચી તો આપણે ખાંડમાં નાખી, હવે આ જાયફળ નાખી દઈએ. ત્યાર પછી આપણે ઘી ઉમેરી દઈએ. બધું ઘી ઉમેરી, આટલું ઘી તો જોઈ જ જાહે. તો આ રીતે આપણે ઘી ઉમેરી લીધું. હવે આ 2 હાથના મદદથી હું બધું મિક્સ કરી લઈશ. તો જો આપણે એકદમ લાડુ વળી જાય એવું ટેક્સચર થઈ ગયું છે. હવે આપણે તેના લાડુ વાળી લઈશું. તો પરફેક્ટ માપ સાથે આપણા કેવા સરસ લાડુ બની જાય છે. જો એકદમ બંધાઈ જાય છે. હવે આપણે તેના લાડુ વાળી લઈશું. તો તમારે હાથથી વાળવા હોય તો તમે હાથથી આવી રીતના પણ વાળી શકો છો. અને હું મોલ્ડ લઉં છું. તો મોલ્ડમાં એક આવી રીતનો બદામનો ટુકડો મૂકી દઈશ અને ત્યાર પછી આવી રીતનું મોલ્ડમાં આપણે લાડુનો જે મિશ્રણ છે એને આપણે આવી રીતે બરાબર રીતે પ્રેસ કરી લેવાનું છે. જો આ રીતે આમ પ્રેસ કરી લઈશું અને આવી રીતે આપણે કાઢી લેવાનું છે. આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક ડીશમાં મૂકતા જઈશું. તેવી જ રીતે હું બધા લાડુ વાળી લઈશ. તો આ રીતનો પ્રેસ વધારે આપવાનો એટલે આપણો લાડુ સરસ થાય છે. ને આપણા મોલ્ડને આપણે ઘી વાળું કરવું પડશે. તો આ રીતના આપણા લાડુ બધા બનીને તૈયાર થશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા લાડુ એકદમ નરમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે. લાડુને ભાંગતી વખતે હાર્ડ પણ નથી લાગતા. જો તમે જોઈ શકો છો. અને ભૂકો પણ નથી થતો. તો આપણા લાડુ મોઢામાં મૂકતા જ પીગળી જાય અને રસીલા એવા બન્યા છે ને, તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરશો. તો આપણા લાડુ મોઢામાં મૂકતા જ પીગળી જાય અને રસીલા એવા બન્યા છે ને, તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરશો. તો આપણા બધા લાડુ આ રીતે વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેના માટે તેના ઉપર આપણે આ જે ખસખસના બી છે એનાથી આપણે ગાર્નિશ કરીશું. બધા લાડુમાં આમ ખસખસ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. મોલ્ડમાં લેવા હોય તો પણ લઈ શકાય અને આવી રીતે ઉપરથી ગાર્નિશ કરવા હોય તો પણ કરી શકાય છે. આ રીતે આપણે બધા લાડુને ખસખસથી ગાર્નિશ કરી લીધા છે. હવે આપણે એક પ્લેટમાં એને સર્વ કરી દઈશું. તો આપણા રવાના લાડુ બનીને તૈયાર છે. બધા આ રીતે આપણે લાડુ બનાવી લીધા છે અને એક પ્લેટમાં સર્વ કરી લીધા છે. તો ગણપતિને ધરાવી શકાય એવા લાડુ આપણા બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણા રવાના લાડુ. આ રવાના લાડુની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.